હોસ્પિટલ સંચાલન દ્વારા ગરમીના ઝળઝળિયાનો સામનો કરવા માટે 10 બેડનો સ્પેશિયલ હીટવેવ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। આ વોર્ડમાં વેન્ટિલેટર સહિત તમામ ઇમરજન્સી સુવિધા ઉપલબ્ધ છે। હીટ સ્ટ્રોકના કેસ આવે તો ત્વરિત સારવાર મળી રહે એની વ્યવસ્થા કરવામાં આવે। દર્દીઓને રાહત આપવા માટે ઓપીડી અને ઇમરજન્સી વિસ્તારમાં 15થી વધુ કુલર લગાવી દેવામાં આવ્યા છે। ઉપરાંત તમામ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને સનસ્ટ્રોકની કટોકટીની સારવાર અંગે ખાસ ટ્રેનિંગ આપી દેવાઈ છે। હોસ્પિટલના જણાવ્યા મુજબ કોઈ ઇમરજન્સી કેસ માટે સંપૂર્ણ તૈયાર છે। સૌથી મહત્વની વાત એ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા બપોરે 12 થી 3 વાગ્યા સુધી નો ગો ઝોન જાહેર કરવામાં આવ્યો છે। નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી છે। બાળક અને વૃદ્ધોએ ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે। જો બહાર જવું ખૂબ જ જરૂરી હોય તો ટોપી, છત્રી અને પાણીની બોટલ રાખવી ફરજિયાત છે। આ તપતી ગરમીમાં ડિહાઇડ્રેશન સૌથી મોટો ખતરો છે। તબીબોની સલાહ છે કે વધારેમાં વધારે પાણી પીવું, ઠંડી છાશ, લીંબુ શરબત જેવા પીણાનો ઉપયોગ કરવો, બહારનો ખોરાક અને તેલ મસાલાનો ખોરાક ટાળવો જોઈએ। ગરમીને હલકી ન લેશો, ઘરમાં રહેશો, પાણી પીશો અને જરૂર પડે તો બહાર નીકળશો। સુરતનું હવામાન હમણાં ખાસું મોંઘું છે, યાદ રાખજો। ધોમ તાપમાં સહેજ પણ બેદરકારી પડી શકે છે ભારી। સુરત સિવિલ હોસ્પિટલ 24/7 તમારી સેવામાં તૈયાર છે। હવામાન ખાતા તરફથી હીટ વેવની આગાહી છે, જેથી અગમચેતીના પગલા રૂપે સિવિલ હોસ્પિટલમાં કેટલાક પગલાં લેવામાં આવ્યા છે। ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફોની હીટ વેવના પેશન્ટ આવે તો કઈ રીતે એને સંભાળવું કે કેર કરવી તે અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી। કેઝ્યુઅલ્ટીમાં પણ એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને એક 10 બેડનો વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે। ચોથા માળે કિડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। અને પ્રજાજનોને ખાસ તો એ સંદેશો છે કે અત્યારે હીટ વેવ દરમિયાન 12 થી 4 દરમિયાન ખૂબ જ એટલે સૂર્યના કિરણો સીધા પડતા હોય અને ખૂબ ગરમી લાગતી હોય તો એ સંજોગોમાં હીટ વેવની શક્યતા વધારે હોય છે અને પર્ટિક્યુલરલી ખાસ કરીને વૃદ્ધો, બચ્ચાઓ અને પ્રેગ્નન્ટ લેડી આ સમય દરમિયાન બને ત્યાં સુધી બહાર ન નીકળે એવું સૂચન છે। અને ખાસ કંઈક જરૂરિયાત હોય તો માથા પર ટોપી પહેરીને કે છત્રી રાખીને અથવા તો ભીનું કપડું મૂકીને બહાર નીકળે અને પોતાની શરીરને પૂરતું હાઇડ્રેશન મળી રહે એને માટે પાણી, છાશ, લીંબુ પાણી કે કોઈ પણ પ્રકારના નાળિયેર પાણી કે એવા પીણાઓ લેવું જોઈએ, પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ, જેથી કરીને એનું હાઇડ્રેશન મેન્ટેન થાય। તદુપરાંત ORS પણ રાખી શકાય। હોસ્પિટલમાં પણ એ રીતે ORSને બધું રાખ્યું છે, જેથી કરીને ઓરલ ફ્લુઇડ સારું જાય તો હીટવેવની આડઅસરથી બચી શકાય। અને ધારો કે હીટવેવનું એટલે એનો અસર થઈ જાય ને એ પ્રકારના પેશન્ટ આવે તો એને માટેની તમામ પ્રકારની સુવિધાઓ સિવિલમાં ઉપલબ્ધ છે। તદુપરાંત અમે સિવિલમાં એર કુલર, મોટા ટ્રોમા સેન્ટર, ઇમરજન્સી મેડિસિન ઓપીડી, ઓર્થોપેડિક ઓપીડી જ્યાં વધારે ભીડવાળી જગ્યાઓ છે ત્યાં બધી જગ્યાએ મૂક્યા છે, જેથી કરીને વાતાવરણ થોડું ઠંડક રહે અને હીટવેવથી બચી શકાય।